નીતુભાઈ હા બહુ લાંબી ટ્રીપ કરીને આવ્યા ભાઈ, બહુ લાંબી ગાડી ઘણા હારી હતી એટલે આગાયા. વાંધો ન થયો. પછી જયદેવભાઈ જયદેવભાઈને ઓલા જે બધાએ પોતપોતાની ગાડી મૂકી અને બીજી ગાડીમાં આવ્યા હતા. બહુ લાંબી રૂટમાં ફર્યા. પછી રસ્તો ભૂલી ગયા હતા તો પાછો આમ 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 સાપ સીડીવાળો રસ્તો સાપ રમ્યા, સીડીવાળો રસ્તો. ગેમ રમી, પણ મજા આવી જાય. જોરદાર વિડીયો છે, આખો વિડીયો જોજો, પૂરી ડિટેલ આપેલી છે જગ્યાની. સ્વાગત છે તમારું ઓમ પ્રોજેક્ટ લેવેજ ગુજરાતમાં. આજ આપણે આવ્યા છીએ કરજણ તાલુકાના હાંડોદ ગામે, વડોદરા જિલ્લો. અહીંયા ટોટલ 40 વીઘા જમીન છે. એક્સપ્રેસ હાઈવે જે રહ્યો, એક્સપ્રેસ હાઈવે વડોદરા સુરત મુંબઈ વાળો જે એક્સપ્રેસ હાઈવે છે ને, ત્યાંથી એકદમ નજીક છે. જો હું તમને મેપમાં બતાવું કે આ હાઈવે છે અને આવડી આ જગ્યા છે અને એપ્રોચ રોડ ઉપરની જગ્યા છે અને આ બાજુની સાઈડમાં આ બધી જમીન છે. આ જે 40 વીઘાની જમીન છે ને એમાં અલગ અલગ કટકા છે. એક આવડું છે, એક બાજુનું છે, એક ખેતર મૂકીને છે. પણ તમારે જોઈતું હોય આ હળંગ થઈ જાય. મોટા મોટો પ્લસ પોઈન્ટ એવો છે કે 66 kV સબસ્ટેશન અહીંયા નજીક જ છે. એક જ ખેતર મૂકી આવ નજીકમાં નજીક 66 kV સબસ્ટેશન છે અને આજુબાજુમાં લગભગ 10 કિલોમીટરની રેન્જમાં કોઈ સોલાર પ્લાન્ટ નાખેલો. સોલાર વાળા છે એના માટે બેસ્ટ જગ્યા છે. અને જે લોકોને ખેતી કરવી છે, ખેતી માટે હારામાં હારી જમીન, કાળી માટી વાળી જમીન, ફળદ્રુપતાની અમે બધા ખેતરમાં અમે આટો માર્યો. જો આ જે જમીન છે ને, તમને ખાલી આ ખાલી બતાવો ભાઈ, આ તમે ખાલી બતાવો ને, આની ઉપરથી જ ખબર પડી જાય કે જમીન કેવી છે. અને અત્યારે જે આ જગ્યા ઉપર ખેતી કરે છે એ આખું પંજાબી કુટુંબ કે જે પોતે અહીંયા ખેતી કરે છે, હારામાં હારી રીતે જે ખેતી કરે છે, અને એમને ખબર છે કે જમીનમાં કેવી રીતે ખેતી કરવી, કેવી ખેતી કરવી. ટોટલ આમ અમે ઓલ ઓવર આંટો માર્યો ને, પણ જગ્યા સારી છે, લોકેશન સારું છે. અને આજુબાજુમાં કેવું છે, બધી પટેલ લોબી છે. આજુબાજુમાં જે બધા ખેતર છે ને, બધા પટેલો. એક ખેતર આ એક આની બાજુમાં છે, એ હું તમને વિડીયોમાં અંદર એડ કરી દઈશ. પછી એક સબસ્ટેશનની ઓલી સાઈડમાં છે, એક સબસ્ટેશનની ટચમાં છે. અને રોડનો ફ્રન્ટ બહુ મોટો છે. રોડ ફ્રન્ટની આ જે દેખાય, આ જે ગાડીની બધી પડી એ આખું રોડ ફ્રન્ટ છે. ખેતરની અંદર આવડું એક મકાન છે. જો આ બોર છે. પછી આ દેખાય સબસ્ટેશન, 66 kV સબસ્ટેશન. આ સામે દેખાય ને એવું જગ્યામાં મકાન ઓલરેડી છે જ તે. જો આ રસ્તો છે, મેઇન રોડ, અને આ જગ્યા. જો લેવા ઈચ્છતા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ક્યારના બહુ દોડીને બહુ આગેથી આવ્યા છીએ જગ્યાનું લોકેશન લેવા તમારા માટે, કે તમને લાઈવ અપડેટ અમે આપી હતી કે જગ્યા ઉપર જઈને તમને બતાવીએ કે એવી જગ્યા. તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને જે લોકોને જગ્યા લેવી છે, જેમને ખેતી માટે જગ્યા જોઈએ તો એના માટે તો બેસ્ટ જ છે. અને જેને સબસ્ટેશન પાવર પ્લાન્ટ માટે કરવું છે તો એના માટે આટલી નજીક જગ્યા ક્યાંય નહીં મળે અને આ ભાવમાં નહીં મળે. તમે ભાવની ડિટેલ તમારે જાણવી હોય તો જરૂરથી કોલ કરજો, નીચે નંબર આપેલો છે. મળીએ નવા વિડીયોમાં, નવી માહિતી, નવું લોકેશન લઈને. હોમ એક્ઝેક્ટ લેવેજ ગુજરાત.